Good morning, everyone. I hope you all are fine. So, here I welcome you to our 30th લેક્ચર. બરાબર છે, આ આપણો 30મો લેક્ચર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આજના આ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 5 કે જેનું નામ છે રાની કી વાવ, બરાબર છે, એ આપણે ભણવાનો છે, એ આપણે સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પાઠ જે છે રાની કી વાવ, એ પાઠ માં આપણે જો એની વાર્તા વિશે માહિતી મેળવીએ તો આ જે પાઠ જે છે એમાં આપણે જાણીશું કે રાની કી વાવ જે છે એ હકીકતમાં પાણીની તંગી, બરાબર, ભીમદેવ ફર્સ્ટ કે જે સોલંકી વંશનો રાજા હતો, અણહિલવાડ પાટણનો, બરાબર, એના સમયમાં પાણીની તંગી લોકો ખૂબ જ જેને કહેવાય ને પાણીની તંગીનો સામનો કરતા. હવે એ તંગીનો સામનો કરવા માટે અને એ તંગી દૂર કરવા માટે ભીમદેવ ફર્સ્ટે પહેલાં ભીમદેવ પ્રથમ એણે એક એવી વાવ બંધાવવાનું નક્કી કર્યું કે જેમાં પાણીનો સંગ્રહ પણ સારી રીતે થાય અને જેના દ્વારા લોકોની જે પાણીની સમસ્યા જે છે એ દૂર થાય, એવું એણે નક્કી કર્યું અને એણે એ રાની કી વાવ બંધાવવાનું શરૂ કર્યું. એ વાવ ખાલી સ્ટેપવેલ બંધાવવાનું શરૂ કર્યું. હવે એનું જ્યારે બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે એનું અવસાન થાય છે અને એના અવસાન બાદ આ આખો જે પ્રોજેક્ટ જે છે વાવ બંધાવવાનો, એ વાવ બંધાવવાનો પ્રોજેક્ટ એની પત્ની ઉદયમતી, ક્વીન ઉદયમતી, જે એના વિધવા પત્ની હતા, એના દ્વારા એ ઉપાડવામાં આવે છે પ્રોજેક્ટ અને એના દ્વારા એ પૂરો કરવામાં આવે છે. હવે એણે આ પ્રોજેક્ટ પૂરો કર્યો હોવાથી આ વાવનું નામ રાની કી વાવ પડ્યું, બરાબર છે. તો આવો કંઈક આ પાઠ છે અને ત્યારબાદ એ પાઠની અંદર રાની કી વાવ જે છે એની કેટલીક આપણને માહિતી, રસપ્રદ માહિતી આપવામાં આવેલી છે જે આપણે જોવાની છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમે આના સ્પેલિંગ પાકા કરી નાખ્યા છે. એન્ડ નાવ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધીસ લેસન, યુનિટ નંબર 5 રાની કી વાવ, બરાબર છે. સ્પેલિંગ પાકા કરી નાખ્યા હશે તેવી આશા રાખું છું. એન્ડ આઈ એમ શ્યોર ધીસ લેસન યુ વિલ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ ઇફ યુ હેવ prepare, if you have learned these spellings by heart. Okay, so now we are going to start. રાની કી વાવ એટલે કે ધી સ્ટેપવેલ is an approved site on the World Heritage. વર્લ્ડ હેરિટેજ એટલે વૈશ્વિક વારસો, બરાબર છે. આ રાની કી વાવ જે છે મિત્રો, એ વૈશ્વિક વારસો જે છે એમાં સામેલ કરવામાં આવી છે અને એ જ સાઇટ એટલે સ્થળ, અપ્રૂવ્ડ સાઇટ એટલે કે મંજૂર કરવામાં આવેલું સ્થળ છે. વર્લ્ડ હેરિટેજ શું કરે છે? વૈશ્વિક વારસો એટલે એની એક આખી કમિટી હોય છે, જે તમે સોશિયલ સ્ટડીની અંદર ભણતા જશો, કે જે દુનિયામાં અલગ અલગ સ્થળોની મુલાકાત લે છે, તેની ઉપયોગિતા, તેનું બાંધકામ, તેનું લોકેશન, એના પરથી એ નક્કી કરે છે કે આને વૈશ્વિક વારસામાં આપણે સમાવી શકાય કે ન સમાવી શકાય, બરાબર છે. તો એ કમિટી આખી નક્કી કરે છે અને એ કમિટી દ્વારા આ રાની કી વાવ જે છે એ અપ્રૂવ થયેલી છે, એટલે કે મંજૂર થયેલી છે, તેને વૈશ્વિક વારસાગત જે સ્થળો છે એમાં સ્થાન મળેલું છે, મંજૂર કરાયેલું સ્થળ છે. ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ વર્લ્ડ હેરિટેજ કમિટી યુનેસ્કો. આવ્યું ને, વર્લ્ડ હેરિટેજ કમિટી જે છે એનું નામ શું છે મિત્રો? યુનેસ્કો, બરાબર. એ યુનેસ્કો દ્વારા આ ડિક્લેર કરવામાં આવ્યું. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝડ ધીસ માસ્ટરપીસ એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. એક્સેપ્શનલ એક્ઝામ્પલ એટલે કે ખૂબ જ ઉત્કૃષ્ટ, જેને કહેવાય એક નમૂનારૂપ, બરાબર. યુનેસ્કો હેઝ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ. રેકોગ્નાઇઝ એટલે એણે પ્રતીતિ કરેલી છે, એટલે કે એને આ સ્થળને ઓળખ્યું છે. કેવી રીતે ઓળખ્યું છે? તો કે એઝ એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ. એક્સેપ્શનલ એક્ઝામ્પલ એટલે ઉત્કૃષ્ટ એક્ઝામ્પલ, ઉદાહરણ કે એવું કોઈ ન હોય બીજું, એવું ઉદાહરણ તરીકે. પણ શેના ઉદાહરણ તરીકે? તો કે ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ. વોટર મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે
પાણીનું આયોજન કેવી રીતે કરવું, પાણીના વપરાશનું આયોજન કેવી રીતે કરવું, પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો, એ તમામ પ્રકારની જે મેનેજમેન્ટ હોય, વ્યવસ્થા હોય, એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે એને ગણ્યું છે, ઓળખ્યું છે. ઇટ ઇઝ એ વન્ડરફુલ એક્ઝામ્પલ ઓફ સેમ્પલ છે આ. ઇટ ઇઝ એ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. ઇન અ સિંગલ સ્ટ્રક્ચર એટલે કે એક જ સ્ટ્રક્ચરમાં. હવે આ જે એક્ઝામ્પલ જે છે ને વિદ્યાર્થી મિત્રો, ઇટ ઇઝ અ વન્ડરફુલ સેમ્પલ. સેમ્પલ એટલે નમૂનો. શેનો નમૂનો? તો કે ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ. ટેકનોલોજીકલ વિકાસ જેને કહેવાય. ડેવલપમેન્ટ એટલે વિકાસ. તો ટેકનોલોજીકલ વિકાસ પણ શેની માટેનો વિકાસ? તો કે ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર. એક જ સ્ટ્રક્ચર હોય એમાં ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનનું જે પાણી હોય એનો સંગ્રહ કેવી રીતે કરવો, એની માટેનો જે ટેકનિકલ ડેવલપમેન્ટ થયેલો, ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ, એનું એક આ અદ્ભુત ઉદાહરણ છે. સેમ્પલ એટલે નમૂનો છે. શું નમૂનો છે? તો કે રાની કી વાવ. ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન. આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન પણ આવેલું છે આ રાની કી વાવમાં. એટલે કે કલા કારીગરીના બેહદ પ્રેઝન્ટેશન એટલે કે રજૂઆત જેમાં થયેલી છે, કલા કારીગરી બતાવવામાં આવેલી છે, એને કહેવાય પ્રેઝન્ટેશન. તો એ પણ અહીંયા બતાવવામાં આવેલું છે. એટલા માટે આ ઇટ ઇઝ ઓલ્સો અ યુનિક ઇલસ્ટ્રેશન. યુનિક એટલે બેજોડ, અજોડ, કે જેની કોઈ જોડ નથી, એને યુનિક કહી શકીએ. ઇલસ્ટ્રેશન એટલે નમૂનો, ઉદાહરણ. ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ. સ્મોલર વોલ્યુમ્સ એટલે નાના નાના ભાગ. બરાબર, એક મોટો કટકો હોય એને આપણે બ્રેક કરી નાખીએ નાના નાના ભાગોમાં, અને દરેક ભાગનો ખૂબ જ સરસ રીતે આપણે ઉપયોગ કરીએ, એવું આ ઉદાહરણ છે. અને સાથે સાથે પાછો કલા કારીગરીનું પણ એમાં એક પ્રેઝન્ટેશન થયેલું છે. તો એવું એક આ અજોડ ઉદાહરણ છે રાની કી વાવ. રાની કી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર. એવરી ઓબ્ઝર્વર એટલે દરેક વ્યક્તિ જે આ રાની કી વાવને જુએ છે, દરેક વ્યક્તિ જે આ રાની કી વાવની મુલાકાત લે છે, એ સૌના માટે ખૂબ જ આકર્ષણ ભરેલું છે. રાની કી વાવની આ જે છે રાની કી વાવ, એની અંદર માત્ર પાણી જ સંગ્રહાયેલું છે એવું નથી, પરંતુ કલા કારીગરી પણ ખૂબ જ અદ્ભુત રીતે ત્યાં રજૂઆત પામેલી છે. Queen Udaymati, the widow of King Bhimdev I, constructed this vow between 10,022 and 10,063 AD. બરાબર, 1022થી 1063ની જે ઈસવીસન, એડી એટલે ઈસવીસન જે સાલ હોય તે, એની વચ્ચે ક્વીન ઉદયમતી, કયા રાણી હતા? ક્વીન ઉદયમતી. અને કોણ હતા? તો કે વિડો હતા, વિડો. બરાબર છે. અને કોના વિડો હતા? તો કે ભીમદેવ ફર્સ્ટ, જે સોલંકી વંશના રાજા હતા. ભીમદેવ ફર્સ્ટ એટલે કે ભીમદેવ પ્રથમ, એના જે વિધવા પત્ની હતા રાણી ઉદયમતી, એના દ્વારા એણે આ બંધાવેલી છે રાની કી વાવ. કયા સમય દરમિયાન? તો કે 1022થી 1063ના સમય દરમિયાન. રાની કી વાવ હેઝ become one of the most popular places to visit in Gujarat. To visit in Gujarat. ગુજરાતમાં રાની કી વાવ જે છે એ જોવાલાયક સ્થળો, જેને કહેવાય ને પોપ્યુલર પ્લેસીસ એટલે પ્રખ્યાત સ્થળો, પણ કેવા? તો કે ટુ વિઝિટ. વિઝિટ એટલે મુલાકાત લેવા માટેના જે પ્રખ્યાત સ્થળો છે ગુજરાતની અંદર, એમાં એ પ્રખ્યાત સ્થળોમાંનું એક છે આ રાની કી વાવ. બરાબર છે. વિઝિટ ઇન ગુજરાત. કિંગ ભીમદેવ ફર્સ્ટ belonged to the Solanki dynasty of
અનહિલવાડ પાટણ, ડાયનેસ્ટી પણ કહી શકો અથવા ડિનેસ્ટી, બરાબર. તો કે આ જે રાજા ભીમદેવ પ્રથમ હતા એ બિલોંગ ટુ એટલે એ જેના કહેવાય ને એ ત્યાંના હતા. આપણે એમ કહીએ ને કે આઈ બિલોંગ ટુ ભાવનગર, એટલે કે હું ભાવનગરનો છું, બરાબર. આઈ બિલોંગ ટુ સુરત, એટલે કે હું સુરતનો છું. તો અહીંયા શું છે કે રાજા જે ભીમદેવ પ્રથમ હતા એ સોલંકી વંશ, ડાયનેસ્ટી એટલે વંશ ના હતા. અને ક્યાંનો વંશ હતો તો કે અણહિલવાડ પાટણ. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. After his death, એટલે કે તેના મૃત્યુ પછી, ઉદયમતી ટુકઅપ એટલે એણે ઉપાડ્યો, જેને કહેવાય હાથમાં લીધો, ધ પ્રોજેક્ટ, આ જે પ્રોજેક્ટ હતો તે, ફોર સોલ્વિંગ ધ પ્રોબ્લેમ ઓફ વોટર સ્કેરસિટી. વોટર સ્કેરસિટી એટલે પાણીની તંગી. અને અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્વિંગ છે. સોલ્વિંગ શા માટે આવ્યું? કારણ કે તમને ખ્યાલ હોવો જોઈએ કે સોલ્વિંગની પહેલાં તમે જોઈ શકો છો ફોર છે. આપણે આગળ પણ જોઈ ગયા કે પ્રિપોઝિશન પછી તરત જ જો ક્રિયાપદ આવે તો એની પાછળ આઈએનજી લાગે, બરાબર છે ને, એ આપણે જોઈ ગયા. તો ઉદયમતી જે છે રાણી, એણે એના પતિ ભીમદેવ પ્રથમના મૃત્યુ પછી આ જે પ્રોજેક્ટ હતો કે જે પાણીની તંગી લોકો જેને કહેવાય ને ફેસ કરતા પાટણની અંદર, એને સોલ્વ કરવા માટેનો આ પ્રોજેક્ટ ભીમદેવ પ્રથમ એના પતિના મૃત્યુ પછી એણે હાથમાં ઉપાડ્યો. અનફોર્ચ્યુનેટલી ધ ક્વીન ઓલ્સો ડાયડ બિફોર. ડાઇડ એટલે મૃત્યુ પામ્યા, અનફોર્ચ્યુનેટલી એટલે કમનસીબે. હવે કમનસીબે રાણી પણ મૃત્યુ પામ્યા બિફોર ધ કમ્પ્લીશન ઓફ ધીસ સ્ટ્રક્ચર. હવે આ જે સ્ટ્રક્ચર એનું બાંધકામ પૂરું થાય, આ રાની કી વાવનું બાંધકામ પૂરું થાય એ પહેલાં કમનસીબે રાણી પણ મૃત્યુ પામ્યા, એટલે કે ઉદયમતી પણ મૃત્યુ પામ્યા. In the world of architecture, her beautiful idea has received immense appreciation. In the world of architecture, architecture એટલે બાંધકામ. હવે એણે એના વિચારો જે છે એ ખૂબ જ સુંદર રીતે અહીંયા રજૂ કરાવડાવ્યા હતા રાની કી વાવમાં. તો એ બાંધકામની દુનિયામાં હર બ્યુટિફુલ આઈડિયા, તેણીના સુંદર વિચારોએ મેળવ્યું છે, હેઝ રિસીવ્ડ પૂર્ણ વર્તમાન કાળ છે, પ્રાપ્ત કર્યું છે. શું પ્રાપ્ત કર્યું છે? તો કે ઇમેન્સ એપ્રિસિએશન. ઇમેન્સ એટલે વિશાળ, એપ્રિસિએશન એટલે આવકાર, કદર, પ્રશંસા, બરાબર છે. બાંધકામની દુનિયામાં રાણીના આ વિચારે, આ સુંદર વિચારે અદ્ભુત પ્રશંસા પ્રાપ્ત કરેલી છે. ક્વીન્સ સ્ટેપવેલ ઓર રાની કી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. 7-storied સ્ટ્રક્ચર એટલે કે 7 માળનું બાંધકામ, બરાબર. હવે રાણીની આ જે વાવ જે છે, રાની કી વાવ મતલબ ક્વીન સ્ટેપવેલ, બરાબર. એનું ગુજરાતી થાય છે, જો વિદ્યાર્થી મિત્રો, રાની કી વાવ, બરાબર. ક્વીન એટલે રાણી, બરાબર છે. તો રાની કી વાવ જે છે એ 7 માળની, એટલે કે 7 માળનું બાંધકામ છે. એની અંદર 7 માળ રહેલા છે. This east facing stepwell is 64 meters long, 20 meters wide and 27 meters deep. આ ખાસ સમજવાનું છે. આમાં આ જે આંકડા જે છે ને યાદ રાખવાના છે મિત્રો, પરીક્ષામાં એ પૂછાય છે કે ભાઈ કેટલા મીટર પહોળી, કેટલા મીટર લાંબી, કેટલા મીટર ઊંડી છે રાની કી વાવ. તો એમાં તમારે MCQમાં પણ પૂછાય છે અને ઓબ્જેક્ટિવ ન હોય, ડિસ્ક્રિપ્ટિવ હોય ક્વેશ્ચન્સ, એમાં પણ પૂછાય છે. એટલે આ ખાસ યાદ રાખવાનું. ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ. ઈસ્ટ ફેસિંગ એટલે પૂર્વ તરફ, બરાબર ને. એનું જે મોં હોય મતલબ પૂર્વ તરફની આ જે સ્ટેપવેલ જે છે એ 64 મીટર લાંબી છે, 64 મીટર્સ લોંગ, 20 મીટર્સ વાઇડ. વાઇડ એટલે પહોળી, બરાબર. એની પહોળાઈ કેટલી છે? 20 મીટર. એન્ડ 27 મીટર્સ ડીપ. ડીપ એટલે ઊંડી, અને 27 મીટર ઊંડી આ સ્ટેપવેલ છે.
Each sculpture, passage, pillar, and pavilion in this magnificent structure has enchanting carvings. ઈચ સ્કલ્પચર એટલે મૂર્તિઓ, બરાબર. પેસેજ એટલે માર્ગ, જેને કહેવાય એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો જે પેસેજ હોય ને તે. પિલર એટલે થાંભલા જેવું, બરાબર. એન્ડ પેવિલિયન એટલે વિશાળ, જે હોલ જેવું જેને કહેવાય. ઇન ધીસ મેગ્નિફિશન્ટ સ્ટ્રક્ચર, મેગ્નિફિશન્ટ એટલે ભવ્ય. આ ભવ્ય બાંધકામની અંદર દરેક મૂર્તિ, દરેક પેસેજ એટલે કે આવવા જવાનો માર્ગ, પિલર એન્ડ પેવિલિયન એ કેવા છે? હેઝ એન્ચાન્ટિંગ કાર્વિંગ્સ. દરેક માર્ગની અંદર, દરેક પિલરની અંદર એક અદ્ભુત, એન્ચાન્ટિંગ એટલે મોહ પમાડતું, મોહદાયક કોતરણીઓ છે. મૂર્તિની કોતરણીઓ છે. કાર્વિંગ્સ એટલે કોતરણીઓ, બરાબર. કાર્વિંગ્સ એટલે કોતરણીઓ. On its side walls there are around 800 sculpture. On its side walls એટલે બાજુ પરની જે દિવાલો, તમે પેસેજમાં એમાં ચાલો ને વિદ્યાર્થી મિત્રો, તો જે બાજુની જે દિવાલ હોય ને એને સાઇડ વોલ્સ કહેવાય. ત્યાં આગળ શું છે આ રાણી કી વાવમાં સાઇડ વોલ્સ પર? તો કે ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. બોલો, લગભગ 800 મૂર્તિઓ છે. There are nearly 400 big sculptures of different gods and goddesses in the wow at present. તમે વિચારો વિદ્યાર્થી મિત્રો, એટ પ્રેઝન્ટ એટલે હાલમાં, એટ પ્રેઝન્ટ એટલે અત્યારે છે. બોલો, ત્યાં આગળ કે નિયરલી 400 બિગ સ્કલ્પચર, લગભગ 400 મોટી મૂર્તિઓ. એ પણ કોની? તો કે ઓફ ડિફરન્ટ ગોડ્સ એન્ડ ગોડેસીસ, જુદા જુદા દેવીઓ અને દેવતા, જેને કહેવાય ગોડ્સ એટલે દેવો, એન્ડ ગોડેસીસ એટલે દેવીઓ. આપણે એમ કહીએ કે દેવ દેવીઓની 400 જેટલી મોટી મૂર્તિઓ આ વાવની અંદર એટ પ્રેઝન્ટ એટલે હાલમાં છે. ધીઝ નંબર્સ would have been many more in the past in its original structure. ખરું ને? આ સાચું જ કહેવાય ને કે જો અત્યારે 400 મૂર્તિઓ હોય તો એના ઓરિજિનલ બાંધકામ વખતે, હજારો વર્ષ પહેલાં જેને કહેવાય, ત્યારે આ સંખ્યા જે છે એ વુડ હેવ બીન મેની મોર, આની કરતાં વધારે, ઘણી વધારે હશે. બરાબર છે ને? જ્યારે એનું ઓરિજિનલ સ્ટ્રક્ચર થયું હશે એ વખતે તો કેટલી બધી હશે મૂર્તિઓ, બરાબર. સાચી વાત છે. ઇચ સ્ટોરી હેઝ અ નેરો corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. Each story એટલે દરેક માળને છે, હેઝ એટલે છે, આ નેરો કોરિડોર એટલે એક ટૂંકી પરસાળ. તમે અહીંયા સ્કૂલની અંદર ક્લાસરૂમની બહાર નીકળો છો તરત જ એ જે છે ને એ રસ્તો, એ હકીકતમાં કોરિડોર કહેવાય, બરાબર છે. આપણે તમે ક્લાસની બહાર નીકળો તરત જ અને જે જગ્યાએ ચાલો છો એને કોરિડોર કહેવાય. તો એવી જ રીતે આ રાણી કી વાવમાં પણ દરેક માળ પર કોરિડોર આવેલા છે, અને એ કોરિડોરમાં વિઝિટર્સ, જે મુલાકાતીઓ હોય આ રાણી કી વાવના, એના માટે ખૂબ જ સુંદર મૂર્તિઓ એન્ડ કાર્વિંગ્સ એટલે કોતરણીઓ આવેલી છે. એન્ગ્રેવ્ડ થયેલી છે. એન્ગ્રેવ્ડ એટલે કોતરાયેલી છે. એન્ગ્રેવ્ડ એટલે શું? કોતરવામાં આવેલી છે દિવાલો ઉપર, કે વિઝિટરો જે હોય, બધા મુલાકાતીઓ એને જોઈ શકે, ત્યાં ઊભા રહીને કોરિડોર પર ઊભા રહે અને તે આ કોતરવામાં આવેલી મૂર્તિઓને જોઈ શકે, કોતરણીઓ જોઈ શકે, એવી વ્યવસ્થા છે. Even the pillars of the wow are not exception to it. Exception એટલે અપવાદ, એટલે કે એનો મતલબ એમ થયો કે પિલર્સ જે છે ને આ રાણી કી વાવના, એ પણ અપવાદરૂપ નથી. મતલબ કે એમાં પણ આ બધી કોતરણીઓ આવેલી છે, એમાં પણ આ બધા જ આકર્ષક જે કોતરણીઓ જે છે એ બધી કોતરણીઓ આવેલી છે. They display splendid artistic marvel in the stone.
સોરી ઓન ધ સ્ટોન, બરાબર, એટલે કે પથ્થર પર. આ પિલર જે છે એ પથ્થરોના બનેલા છે અને એ પથ્થરો પર એ ડિસ્પ્લે કરે છે. ડિસ્પ્લે એટલે બતાવે છે. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, જોરદાર. આર્ટિસ્ટિક માર્વેલ, આર્ટિસ્ટિક માર્વેલ એટલે કલા કારીગરીની, જેને કહેવાય ને માર્વેલ એટલે અદ્ભુતતા બતાવે છે. એટલે કે આ પિલર પર પણ અદ્ભુત કોતરણીઓ આવેલી છે. આઈ હોપ કે તમે સમજી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો આ પાઠ. આ પાઠની અંદર જે આંકડાઓ આવે છે એ તમારે ખાસ અને ખાસ યાદ રાખવાના છે, બરાબર. In fact, the vow is solely dedicated to Vishnu. Solely એટલે માત્ર, બરાબર. હકીકતમાં આ જે વાવ જે છે એ એકમાત્ર વિષ્ણુ ભગવાનને ડેડિકેટ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અર્પણ, બરાબર. ડેડિકેટેડ ટુ એટલે ને અર્પિત, બરાબર. એટલે કે આ જે વાવ જે છે એ એકમાત્ર વિષ્ણુ ભગવાનને અર્પિત થયેલી છે. One can find Vishnu in different shapes and postures, બરાબર. વન કેન ફાઇન્ડ એટલે અહીં આપણે જોઈ શકીએ છીએ વિષ્ણુ ભગવાનને ઇન ડિફરન્ટ શેપ્સ એટલે અલગ અલગ આકાર. શેપ એટલે આકાર, એન્ડ પોસ્ચર એટલે સ્ટાઇલ જેને કહેવાય, અલગ અલગ અદાઓ, બરાબર. એમાં આપણે જોઈ શકીએ છીએ વિષ્ણુ ભગવાનને અહીં. આઈ હોપ કે તમે સમજી રહ્યા છો આ પાઠ. ખૂબ જ સરસ પાઠ છે, મજા આવે આપણને. રાની કી વાવ વિશે માહિતી આપેલી છે કે એ સમયમાં જુઓ તમે, હજારો વર્ષ પહેલાં પણ ટેકનોલોજીનો કેટલો વિકાસ થયેલો. અત્યારે તો આપણને એવા શિલ્પીકારો પણ જોવા નથી મળતા જે વર્ષો પહેલાં થઈ ગયેલા, બરાબર. આ એક આપણને એની વિશેનું પણ નોલેજ આપે છે મિત્રો. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઇઝ ઓફ પાર્વતી, બરાબર ને. વિષ્ણુ અને પાર્વતી. તો આફ્ટર વિષ્ણુ એટલે કે વિષ્ણુ ભગવાન પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ, પછીનું જે મહત્વની જે મૂર્તિ જે છે ને એ કોની છે મિત્રો? તો કે એ પાર્વતીજીની છે. નિયરલી 15 ગેલેરીઝ હેવ ધ સ્કલ્પચર્સ ઓફ પાર્વતી. નિયરલી એટલે લગભગ 15 ગેલેરીઓ જે છે એને મૂર્તિઓ છે. પણ કોની મૂર્તિઓ છે? તો કે પાર્વતીજીની મૂર્તિઓ છે. 12 statues of goddess Gauri together at the same place are rarely found anywhere, બરાબર. આ ખાસ સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો કે 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસ ગૌરી દેવીની જે 12 મૂર્તિઓ જે છે, બરાબર, ટુગેધર, અને એ પણ એક સાથે, એટ ધ સેમ પ્લેસ એટલે કે એક જ સ્થળે ગૌરી દેવીની 12 મૂર્તિઓ જો કોઈ હોય તો એ શું છે? આર રેરલી ફાઉન્ડ એનીવેર, તો એ ભાગ્યે જ જોવા મળે છે, બરાબર. એ અહીં જોવા મળે છે. જુઓ તમે, ગૌરી દેવીની 12 મૂર્તિઓ એક સાથે, ભાગ્યે જ એક સાથે ક્યાંય જોવા મળે છે. ધી સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. સન ટેમ્પલ એટલે કે સૂર્ય મંદિર. મોઢેરાનું જે સૂર્ય મંદિર જે છે ને એને આ છે. એટલે કે એક સાથે 12 દેવીઓની મૂર્તિ અહીં જોવા મળે છે. ધીસ વાવ હેઝ ઓલ્સો ઓલ ધ 12 સ્ટેચ્યુસ ઓફ ગૌરી, નેમલી ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી, શું છે, ત્રિસંદા, ટોટલ એન્ડ ત્રિપુરા. આ બધું જ તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, આ બધા નામ. કેમ કે હું પરીક્ષામાં એમ પણ પૂછી શકું કે ઉપરના દર્શાવેલા નામોમાંથી કયું નામ ગૌરીનું નથી, ગૌરી દેવીનું નથી, બરાબર. તો જો આ જે વાવ જે છે એમાં 12 મૂર્તિઓ ગૌરી દેવીની છે. અને કઈ કઈ છે 12? એના નામ કયા કયા છે? તો કે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, સાવિત્રી અને ત્રિસંદા, ટોટલ અને ત્રિપુરા. બિસાઇડ ધેર આર મેની statues of gods and goddesses such as Ganesha, Agni, Vayu, Surya, Bhairav, Chamunda, Brahma, Indra, Indrani, Vaishnavi, Varahi, Mahalakshmi, Kuber, etc.
બરાબર. હવે બિસાઇડ્સ એટલે તદુપરાંત. બિસાઇડ્સનો અર્થ શું થશે મિત્રો? તદુપરાંત. દેર આર મેની સ્ટેચ્યુઝ, ઘણી બધી મૂર્તિઓ છે ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. કઈ કઈ મૂર્તિઓ છે? જેમ કે ગણેશાની છે, ગણેશ ભગવાનની, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્રા, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે વગેરે. એટલે એનો મતલબ એમ થયો કે અહીંયા દર્શાવેલા નામ છે એની ઉપરાંત પણ ઘણા દેવ દેવીઓની મૂર્તિઓ ત્યાં આગળ છે. બરાબર. ખૂબ જ અહીંયા જુઓ, તમે જોઈ શકો છો આ મૂર્તિઓ બધી કેટલી આકર્ષક અદાઓમાં અને પોસ્ચરમાં અહીં દર્શાવવામાં આવેલી છે. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સમજી શકો છો કે આટલી આકર્ષક મૂર્તિઓ બનાવનાર મૂર્તિકારો જેને કહેવાય એ સમયમાં જોવા મળેલા, એટલે કે એ સમયમાં થઈ ગયેલા. બરાબર છે. આ ખૂબ જ સારી બાબત કહેવાય. તો હવે આપણે આગળ જોઈએ. There are also some of the rare sculptures of gods. રેર સ્કલ્પચર્સ વિદ્યાર્થી મિત્રો, રેરનો અર્થ શું થાય? ભાગ્યે જ જોવા મળે. બરાબર, એને રેર કહેવાય. તો અહીંયા તમે જુઓ, ધેર આર ઓલ્સો સમ ઓફ ધ રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ્સ, એટલે કે જે ભગવાન જે છે ઈશ્વર, એની કેટલીક ભાગ્યે જ જોવા મળતી મૂર્તિઓ પણ અહીં છે. Here one can find the statue of Lord Buddha with 4 hands. With 4 hands એટલે 4 હાથ સાથે. જુઓ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા. બુદ્ધ ભગવાનની જે મૂર્તિ જે છે એના 4 હાથ હોય, 4 હાથ સાથે દર્શાવેલી મૂર્તિઓ અહીંયા છે. એટલે તો અહીંયા ઉપર લખ્યું છે જુઓ કે રેર સ્કલ્પચર્સ ઓફ ગોડ, કે ક્યાંય જોવા ન મળે ને મૂર્તિઓ, એવી મૂર્તિઓ અહીં જોવા મળે છે. એમાં પેલું શું આપણે કીધું કે બુદ્ધ ભગવાન 4 હાથ સાથે, ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શિલ્ડ. રામ ભગવાન એની જે મૂર્તિ જે છે તલવાર અને ઢાલ સાથેની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. બોલો, સૂર્ય ભગવાન એની મૂર્તિ ઇન ફોર્મ ઓફ તપસ્વી, તપસ્વીના સ્વરૂપે સૂર્ય ભગવાનની મૂર્તિ તમે જુઓ. ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. બીડ્સ એટલે માળા. બરાબર. ધ સ્ટેચ્યુ ઓફ શિવ, શિવ ભગવાનની જે મૂર્તિ જે છે એમાં એના હાથમાં માળા છે, એવી મૂર્તિ અહીં જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. હવે પરશુરામ તો તમને ખ્યાલ જ છે કે કેવા ગુસ્સામાં જ હોય એનો જેને કહેવાય પોસ્ચર, છતાં એનું જે પરશુરામનું જે સ્ટેચ્યુ જે છે એ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. તમે વિચારો, એક નમ્ર, એક મૃદુ જેને કહેવાય દેખાવમાં એનો જે હાવભાવ જે છે એ ખૂબ જ નમ્રતાવાળા છે. એવા દેખાવવાળા પરશુરામની મૂર્તિ અહીંયા છે. રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. બરાબર ને? એની મૂર્તિ હંમેશા કેવી હોય પરશુરામની? તો કે હાર્ડ એન્ડ સ્ટર્ન લુક હોય, કે ખૂબ જ સખત અને આમ જેને કહેવાય ને ગુસ્સાભર્યો દેખાવ હોય, છતાં અહીંયા ખૂબ જ મૃદુ અને કોમળ દેખાવ છે, એવી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે એટલે બતાવવું કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એક્સેટ્રા. સમ ઓફ ધ સ્કલ્પચર્સ એટલે કે કેટલીક મૂર્તિઓ. ડિસ્પ્લે એટલે બતાવવું. ડિસ્પ્લે એટલે શું કરવું મિત્રો? બતાવવું. કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, આધુનિક. કન્ટેમ્પરરી એટલે આધુનિક લાઈફસ્ટાઈલ, જીવનશૈલી. ફોકટેલ્સ એટલે લોકવાતો. બરાબર, લોકવાર્તાઓ. એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, માણસ જાતની જે ઇન્સ્ટિંક્ટ હોય એટલે કે એની બુદ્ધિ, કૌતુક જે હોય
એ રજૂ કરે છે. આજના જમાનાની આ જે સ્કલ્પચર્સ જે છે ને, કેટલીક મૂર્તિઓ એ આજના જમાનાની આધુનિક જીવનશૈલી રજૂ કરે છે. લોકોનું જે ઇન્સ્ટિંક્ટ જે છે, લોકોનું જે કૌતુક જેને કહેવાય, એક એ લોકોની વિચારશૈલી એ રજૂ કરે છે. ટેલેન્ટ પણ કહી શકાય, વિચારવાની જેને કહેવાય ને સ્કિલ, એ રજૂ કરે છે. They reveal artistic vision and unique imagination of the sculptors. સ્કલ્પ્ટર્સ એટલે મૂર્તિ બનાવનાર. હવે આ બધી જે મૂર્તિઓ જે છે એ છતી કરે છે, રિવીલ કરે છે, એટલે જેને કહેવાય ને જાહેર કરે છે, આપણને એના વિશે માહિતી આપે છે. શેના વિશે? તો કે આર્ટિસ્ટિક વિઝન, એટલે કે કલા કારીગરીની જે દ્રષ્ટિ હોય એ સમયેના જે શિલ્પીકારોની, એના વિશે. એન્ડ યુનિક ઇમેજિનેશન. યુનિક ઇમેજિનેશન આપણે જોઈ ગયા ને આગળ કે મૂર્તિઓ કેવા કેવા પોસ્ચરમાં છે, કેટલી આહલાદક મૂર્તિઓ છે. તો એ બધી જે મૂર્તિઓ હોય ને, એ વખતે કાંઈ કોઈ કિતાબ આવતી ન હોય, કોઈ બુક આવતી ન હોય, કોઈ એવો કોર્સ પણ ન હોય, બરાબર, આર્કિટેક્ચરનો કે એવો કોઈ કોર્સ ન હોય. તો એમ છતાં પણ એ વખતે આ જે શિલ્પીકારો હતા, મૂર્તિઓ બનાવનાર એટલે કે સ્કલ્પ્ટર્સ, એણે આવી ઇમેજિનેશન કરેલી આવી મૂર્તિઓની, અને એ પ્રમાણે એણે આ બધી મૂર્તિઓ બનાવી. બરાબર છે. યુનિક ઇમેજિનેશન એટલે કે અજોડ કલ્પના શક્તિ જેને તમે કહી શકો. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાઝ. જો અપ્સરાની કેટલી મૂર્તિઓ છે? 300. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ફરીને કહું છું, આ પાઠની અંદર આવતા તમામ નંબરો, આવતા તમામ સંખ્યાઓ તમારે યાદ રાખવાની છે. અપ્સરાઓની 300 મૂર્તિઓ છે. ધ સ્કલ્પ્ટર્સ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઝ. ધ સ્કલ્પ્ટર્સ પ્રેઝન્ટેડ એટલે રજૂ કર્યું, શિલ્પીકારોએ રજૂ કર્યો અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એટલે કે લાગણીઓ, બરાબર, હાવભાવ જેને કહેવાય, ઇમોશન્સ એટલે એ રજૂ કર્યા છે શિલ્પીકારોએ. એન્ડ ફિલિંગ્સ એટલે કે એની લાગણીઓ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઝ. આ અપ્સરાઓના ચહેરા ઉપર, અપ્સરાઓની એને જે મૂર્તિઓ બનાવી ને, એ મૂર્તિઓના ચહેરા ઉપર એણે હાવભાવ, લાગણીઓ અલગ અલગ પ્રકારની રજૂ કરી છે. They display variety of different moods and situations. They display એટલે બતાવે છે. આ જે મૂર્તિઓ જે છે અપ્સરાઓની, એ મૂર્તિઓ અલગ અલગ પ્રકારના મૂડ્સ અપ્સરાઓના ડિફરન્ટ સિચ્યુએશનની અંદર, કે ભાઈ અપ્સરાઓની પરિસ્થિતિ આવી હોય, ગુસ્સામાં હોય તો એનો દેખાવ આવો હોય, બહુ આનંદમાં હોય તો એનો દેખાવ આવો હોય, ગુસ્સામાં ન હોય અને આનંદમાં પણ ન હોય તો એનો દેખાવ સામાન્ય લુક આવો હોય. એવા અલગ અલગ પ્રકારના મૂડ અને પરિસ્થિતિઓમાં એના ચહેરા કેવા લાગે છે, એવા પ્રકારની એણે મૂર્તિઓ બનાવેલી છે, એ રજૂ કરે છે. Most of them present Vishnu in his 10 different અવતાર્સ. બરાબર છે, અલગ અલગ પ્રકારના અવતારમાં. હવે એમાંની મોટાભાગની મૂર્તિઓ જે છે એ વિષ્ણુ ભગવાનને એના અલગ અલગ પ્રકારના 10 અવતારમાં પ્રેઝન્ટ કરે છે, એટલે કે રજૂ કરે છે. ધી મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ આર ધોઝ ઓફ વારાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર માર્દિની. બરાબર. હવે એમાંના જે મોસ્ટ એટ્રેક્ટિવ સ્કલ્પચર્સ જે છે, એમાંની જે ખૂબ જ આકર્ષક મૂર્તિઓ જે છે, એ કઈ છે? વારાહ, વામન, નરસિંહ, રામ, કલ્કી એન્ડ મહિષાસુર માર્દિની. ફરી વખત કહું છું, આ બધા જ નામ પાકા કરી નાખવાના. ધી અપ્સરાઝ વિથ 16 ડિફરન્ટ મેકઅપ styles add to the grace of this unmatched structure. અપ્સરાઓ જે છે 16 ડિફરન્ટ મેકઅપ, જો એના જે અલગ અલગ પ્રકારના મૂડ અને અલગ અલગ પ્રકારની સિચ્યુએશનમાં એ બતાવેલી છે. ટોટલ અપ્સરાઓની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 300. હવે મેકઅપ કયા કયા છે અલગ અલગ પ્રકારના, કેટલા છે? 16. આ બધું જ યાદ રાખવાનું છે તમારે. The stepwell also focuses on the holiness of water and its great significance in Indian culture. The stepwell એટલે કે આ જે રાની કી વાવ જે છે, આ વાવ
ઓલ્સો ફોકસ, ફોકસ એટલે કેન્દ્રિત કરવું. એ શું, એનું જે ફોકસ જે છે એ શેના ઉપર એ કેન્દ્રિત કરે છે, તો કે ઓન ધ હોલીનેસ ઓફ વોટર. હોલીનેસ એટલે પવિત્રતા, ઓફ વોટર એટલે કે પાણીની પવિત્રતા પર, એન્ડ ઇટ્સ ગ્રેટ સિગ્નિફિકન્સ ઇન ઇન્ડિયન કલ્ચર. ઇન્ડિયન કલ્ચર એટલે ભારતીય સંસ્કૃતિ, બરાબર. ઇન્ડિયન કલ્ચર એટલે ભારતીય સંસ્કૃતિની જે એમાં મહત્ત્વ રહેલું છે પાણીનું, એ મહત્ત્વ ઉપર અને પાણીની પવિત્રતા શું છે ભારતીય સંસ્કૃતિની અંદર, એના ઉપર પણ આ વાવ જે છે એ ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે એની અંદર એવી પણ રજૂઆત કરે છે કે ભાઈ પાણી કેટલું પવિત્ર છે, પાણીનું મહત્ત્વ શું છે, બરાબર ને. કેમ કે એ સમયમાં લોકોએ ખૂબ એટલે ખૂબ પાણીની તંગીનો સામનો કરેલો, બરાબર છે. એટલા માટે આ રાની કી વાવ જે છે પાણીનું મહત્ત્વ પણ સમજાવે છે અને પાણીની પવિત્રતા પણ સમજાવે છે. ભારતીય સંસ્કૃતિમાં પાણીનું મહત્ત્વ અને પાણીની શું કિંમત છે એ સમજાવે છે. The wow is the most developed, elaborate and ornamented example of submerged architecture. સબમર્જ્ડ આર્કિટેક્ચર એટલે કે પાણીની અંદર ડૂબેલું, જેને કહેવાય પાણીની અંદર રહેલું. પાણીની અંદર રહેલી કોઈ પણ વસ્તુ એને તમે સબમર્જ કહી શકો, બરાબર. તો આજે રાની કી વાવ જે છે એ મોસ્ટ ડેવલપ્ડ એટલે કે વિકાસ પામેલી, એલેબોરેટ એટલે મહેનતથી તૈયાર કરેલી, એન્ડ ઓર્નામેન્ટેડ એટલે સજાવેલું એક ઉદાહરણ છે. પણ કોનું ઉદાહરણ છે, તો કે સબમર્જ આર્કિટેક્ચર. પાણીની અંદરનું જે બાંધકામ હોય એ જેને કહેવાય કે એ કેટલું ડેવલપ છે, કેટલું ઇલેબોરેટ એટલે કે કેટલું મહેનત કરીને તૈયાર કરેલું છે, અને એ કેવી રીતે સજાવેલું છે મૂર્તિઓથી ને એનાથી, એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે રાની કી વાવ. ઇટ સિંગ્સ ધ ગ્લોરી ઓફ ડેવલપમેન્ટ ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. ઇટ સિંગ્સ એટલે તે ગાય છે, ધ ગ્લોરી, ગ્લોરી એટલે મહિમા, ભવ્યતા, ગાથા જેને કહેવાય, ઓફ ડેવલપમેન્ટ વિકાસની ગાથા, બરાબર ને. વિકાસનો મહિમા એ ગાય છે, પણ કોના વિકાસનો, તો કે ઓફ સ્ટેપ વેલ્સ ઇન ઇન્ડિયા. ભારતની અંદર સ્ટેપ વેલ એટલે કે આ વાવનો જે વિકાસ થયેલો એની વિકાસ ગાથા ગાય છે આ. કે રાની કી વાવ જોઈને આ લોકોને ખ્યાલ આવે કે કેવો કેવો વિકાસ થયેલો એ સમયની અંદર ભારતની અંદર સ્ટેપ વેલની બાબતમાં. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ, બરાબર છે. ધીસ વાવ ઇઝ અ લાર્જ એન્ડ કોમ્પ્લેક્સ ટાઈપ ઓફ સ્ટેપ વેલ. કોમ્પ્લેક્સ ટાઈપ છે. આમ જુઓ તો આંટીઘૂંટીવાળું પણ કહેવાય, અને આમ જુઓ તો એક સાથે એક કરતાં વધારે આવેલું ને, આપણે કેમ કોમ્પ્લેક્સ હોય તો એની અંદર વધારે પડતી દુકાનો હોય છે, બરાબર ને, વધારે પડતા બાંધકામ હોય, એને પણ તમે કોમ્પ્લેક્સ કહી શકો. તો આ કોમ્પ્લેક્સ પ્રકારનું અને એક મોટું વિશાળ જે છે એ સ્ટેપવેલ છે રાની કી વાવ. It has ornamented panels of sculptures. સ્કલ્પચર્સ એટલે મૂર્તિઓ, પેનલ્સ એટલે એક બોર્ડ ટાઈપ. આપણે કેમ સ્વિચ બોર્ડ આવે કે એ બોર્ડની અંદર એકસાથે 15 કે 20 સ્વિચો આવેલી હોય, બરાબર. તો એવી જ રીતે અહીંયા પેનલ્સ છે મૂર્તિઓની, કે એકસાથે 10, 15, 20 મૂર્તિઓ આવેલી હોય એ પેનલની અંદર, પછી થોડીક પછી સ્પેસ હોય, પછી પાછી બીજી પેનલ શરૂ થાય. તો એવા પ્રકારની પેનલ, ખાનાઓ જેને કહેવાય, ખાનાઓ પણ કહી શકો મૂર્તિ માટેના, એ આવેલા છે. ઓર્નામેન્ટેડ પેનલ્સો, અને પછી પાછી આ બધી પેનલ જે છે એ શણગારેલી છે, સજાવેલી છે. ઇટ લે બ્યુરીડ અંડર ધ મડ ડ્યુ ટુ ફ્લડ્સ ફર્સ્ટ, બરાબર. લે બ્યુરીડ એટલે દટાયેલી રહી. જો શરૂઆતમાં રાની કી વાવ જ્યારે બંધાયેલી ત્યારે એ દટાયેલી રહી. અંડર ધ મડ એટલે કાદવ કીચડ, ડ્યુ ટુ ફ્લડ્સ, બરાબર. હવે સૌપ્રથમ તો જે ફ્લડ આવે ને, પૂર, એમાં કેવા કાદવ કીચડ ને એ બધું હોય, એની અંદર આ રાની કી વાવ દટાયેલી રહી. એન્ડ ધેન વેનિશિંગ ઓફ ધ રિવર સરસ્વતી, અને પછી સરસ્વતી નદી
ના કારણે પણ આ વેનિશ થઈ ગયેલી, એટલે કે રાની કી વાવ દેખાતી બંધ થઈ ગયેલી. ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ. વિચાર કરો તમે કે આ રાની કી વાવ જે છે એ પૂર આવ્યું હોય, એમાં કાદવ કીચડના કારણે દટાયેલી રહી, પછી અદૃશ્ય થઈ ગઈ, અને ઇટ વોઝ હિડન અંડર ધ લેયર્સ ઓફ સિલ્ટ. સિલ્ટ એટલે ઓલા પૂર હોય, બરાબર છે, એના કારણે જે પછી કાદવ કીચડ ભેગું થાય, પાંદડાઓ, રેતી, કાંકરા, એ બધા જે ભેગા થાય ને એને સિલ્ટ કહેવાય. એની નીચે દબાયેલી રહી. બોલો, આ રાની કી વાવ એની નીચે ફોર ઓલમોસ્ટ 7 સેન્ચુરીઝ એટલે કે 700 વર્ષ. વિચારો તમે, 7 સદીઓ એટલે 700 વર્ષ સુધી આ દટાયેલી રહી હતી રાની કી વાવ. ધી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI એનું ટૂંકું રૂપ છે, ટુક અ ગ્રેટ કેર ટુ પ્રિઝર્વ ધીસ આર્કિટેક્ચર. ધી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે એ લોકોએ આ આર્કિયોલોજીકલ જે ડિપાર્ટમેન્ટ છે એણે એક સર્વે કરેલો. એ બધા સર્વે કરતા હોય, બરાબર છે. એ સર્વેના ડિપાર્ટમેન્ટે ટુક ગ્રેટ કેર, એણે બહુ મોટી સંભાળ લીધી. કોની લીધી? તો શેના માટેની લીધી? તો કે ટુ પ્રિઝર્વ ધીસ સ્ટ્રક્ચર. આ બાંધકામની જાળવણી કરવા માટેની બહુ મોટી દરકાર આ આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ લીધેલી. ઇન ફેબ્રુઆરી 2013, આ યાદ રાખજો, બધી ડેટ યાદ રાખવાના, વર્ષ યાદ રાખવાના. ASI નોમિનેટેડ ધીસ વાવ ફોર ધ વર્લ્ડ હેરિટેજ સાઇટ. હવે આર્કિયોલોજીકલ સર્વે જે હતો ઇન્ડિયાનો, એણે આને નોમિનેટ કરી, એટલે કે યાદીમાં મૂકી કે ભાઈ વર્લ્ડ હેરિટેજ જે છે, વૈશ્વિક વારસાની જે યાદી હોય એમાં આ પણ આવી શકે છે. એવી રીતે એણે એને નોમિનેટ કરી દીધું, બરાબર. With the excellent teamwork by the ASI and the state government of Gujarat, it got recognition by the UNESCO. હવે વિથ ધ એક્સલન્ટ ટીમવર્ક એટલે કે આ આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ હતો, એનું જે એક્સલન્ટ ટીમવર્ક થયું, એટલે કે એની અંદરના સભ્યોએ બધાએ ખૂબ જ જહેમત ઉઠાવી, અને સ્ટેટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે આપણી ગુજરાતની સરકારે પણ જહેમત ઉઠાવી, મહેનત કરી. એના દ્વારા ઇટ ગોટ રેકોગ્નિશન એટલે કે એને ઓળખ પ્રાપ્ત થઈ, પ્રતિતિ પ્રાપ્ત થઈ બાય ધ યુનેસ્કો દ્વારા, કે એને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું, બરાબર છે. એ માટે આ ASI જે છે એટલે કે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એના કર્મચારીઓ, એના સભ્યો, એના મેમ્બર્સ અને ગુજરાત ગવર્મેન્ટ, આ બંનેની સરાહનીય, જેને કહેવાય પ્રશંસનીય કામગીરી, પ્રશંસનીય સંભાળ દ્વારા આ યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજમાં રાની કી વાવને સ્થાન આપ્યું. સો વિથ ધીસ વી કમ્પ્લીટ અવર લેસન નંબર 5. આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમને આ પાઠ સારી રીતે સમજાઈ ગયો હશે. હજી પણ એક વખત યાદી આપી દઉં છું કે આ પાઠની અંદર રાની કી વાવ કેટલા મીટર પહોળી, લાંબી કે ઊંડી છે, ત્યારબાદ કઈ મૂર્તિની સંખ્યા કેટલી છે, ત્યારબાદ કયા વર્ષમાં એને બાંધવામાં આવી, ત્યારબાદ કયા વર્ષની અંદર ASIએ એને નોમિનેટ કરી, બરાબર છે, કયા વર્ષની અંદર એને ASIએ નોમિનેટ કરેલી, આ બધું જ તમારે યાદ રાખવાનું છે. વર્ષ, સાલ, આ બધું તમારે યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ફરી વખત કહું છું, પરીક્ષામાં પૂછાઈ શકે એમ. તો આજે આપણો આ 30મો લેક્ચર આપણે પૂરો કર્યો. આઈ હોપ કે તમને આ પાઠ સારી રીતે સમજાઈ ગયો છે. અને લેસનની અંદર ફરી કહું છું વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્પેલિંગ આપણે, બરાબર છે ને, આ પાઠના સ્પેલિંગ જ લખીશું ને, બરાબર. એક વખત સારા અક્ષરે લખીને સબમિટ કરાવવાના છે, બરાબર. પછી આપણે આગળના લેક્ચરોમાં એના ક્વેશ્ચન આન્સર પણ લખી લેશું. ઓકે, તો હજી એક વખત વાંચજો, અને ન સમજાય તો યુ કેન કોલ મી એની ટાઈમ. ઓકે, સો નાવ વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર.